હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સાબુદાણાની ખીચડી. ખીચડી બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. અને આ ખીચડી આપણે ઉપવાસ કે વ્રતમાં પણ ખાઈ શકીએ છીએ. એ એટલી ટેસ્ટી તૈયાર થાય છે. અને ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સાબુદાણા ચીપચીપ થઈ જાય છે અથવા તો છૂટા પડતા નથી, તો એની પણ હું ટિપ્સ આપીશ. તો ચાલો બનાવીએ. તો અહીંયા સાબુદાણાને મેં સારી રીતે 1 કપ લીધા હતા. એને સારી રીતે ધોઈ અને ઓવરનાઇટ પલાળ્યા હતા, પણ તમે 2 થી 3 કલાક માટે પણ પલાળી શકો છો. તો એને છૂટા રાખવા માટે મેં સાબુદાણા પલાળતી વખતે 1 ચમચી તેલ એડ કર્યું હતું, એટલે આપણા સાબુદાણા છૂટા છે. હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એની અંદર 2 ચમચી મોટી તેલ લઈશું. જીરું 1/2 ટીસ્પૂન અને 1 ટીસ્પૂન જેટલા આદુ મરચાં લીધા છે, એને આપણે સાંતળી લઈશું. અને ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરીશું. અને અહીંયા મેં 1 નંગ બટાકું બાફીને લીધું છે. જો તમારે કાચું લેવું હોય તો એને થોડીવાર તેલમાં સાતળવાનું છે, એટલે એ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ સાબુદાણાની ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1/2 ટીસ્પૂન અધકચરા વાટેલા ધાણા, 1 ટીસ્પૂન તલ અને 1 ટીસ્પૂન વરિયાળી લીધી છે. અને સિંગદાણા તમે અહીંયા તેલમાં આખા લઈ શકો છો, પણ મેં અહીંયા એના છાલ કોતરા કાઢીને થોડા દરદરા કરીને લીધા છે અને સારી રીતે થવા દઈશું. હવે અહીંયા 1/2 ટીસ્પૂન હળદર લઈશું. જો તમારા ઘરમાં હળદર ના ખવાતી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને કલર માટે મેં થોડું 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધું છે. ત્યારબાદ આપણે જે સાબુદાણા છે એને આની અંદર એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચી દળેલી ખાંડ લીધી છે, તમે આખી પણ લઈ શકો છો. અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ સાબુદાણા એકદમ છૂટા છૂટા છે. હવે સાબુદાણા ત્યારે જ સારા લાગે કે જ્યારે એનો ટેસ્ટ ખટ્ટો, મીઠો, ગળપણ એ રીતે બધી રીતે બેલેન્સ હોય, તો સાબુદાણાની ખીચડી એકદમ ટેસ્ટી લાગે છે. તો 1 લીંબુનો રસ મેં એડ કર્યો છે અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ થવા દઈશું, કે જેથી આપણા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્સ થઈ જાય. તો 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા ટ્રાન્સપરન્સ થઈ ગયા છે અને એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે. તો એની ઉપર કોથમીર એડ કરીશું અને હવે આપણે એને સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણાની ખીચડી એકદમ સરસ બહાર લારી પર મળે એવી એકદમ સરસ છૂટી છૂટી બની છે. તો એની ઉપર તમે ફરાળી ચેવડો, કોથમીર અને દાડમના દાણા પણ એડ કરી શકો છો અને સર્વ કરી શકો છો. તો તમે આ રીતે બનાવશો તો બહાર લારી પર મળે છે એવી એકદમ ટેસ્ટી બનશે. તો તમને મારી આ રેસીપી ગમી, કોમેન્ટમાં જરૂર કહેજો. બાય.